તો હેલો મિત્ર મહાદેવ સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં ને હું તમારો દોસ્ત ધવલ મજીઠિયા. તો ભાઈ સવારના વહેલા ઉઠી વહેલા તો નહીં 10 વાગે ઉઠ્યા હોય અટાણે અંધારિયું નહીં ઢાંકલું છે ને માથે ખબર નથી પડતી. આપણે ટ્રેક્ટર બેક્ટર તૈયાર કરી લીધું આજ, કેમ કે માન વરાપ મળી. હવે આપણે હાથે આંકવું હોય અહીંયા આપણે ઘેરે થોડાક માકી લીધું હોય એટલામાં. હવે જાય બીજે ખેતરે જવા હાટું આપણે બીજો ઉપાય કર્યો. આમાં આપણે ઘાપા બાંધ્યા હતા, હવે ઘાપા કાઢી નાખવાના છે અને આપણે આ રાખવાના છે પતરા. અહીંયા જઈને આપણે ફિટ કરીશું. એ કેમ થાય એ બધી તો એ મને ખબર નથી. બાપા અહીંયા બનાવી આવ્યા, હવે એ મારે ફિટ કરવાનું છે, જોવાનું છે કેમ ફિટ થાય એમ. તો હાલો હવે નીકળીએ ઓલે ખેતરે પહેલાં. અને શણગાર લીધું કમ્પ્લેટ. આપણે જે રાપું બદલાવ્યું છે પાછળીઓ, અને આ રાપું બદલાવ્યું છે બસ ખાલી, પછી સીધું આંકી નાખીએ ત્યાં. ચાલો તો ભાઈ પૂગી જાય ખેતરે ને આપણે કમ્પ્લીટ કરી લીધું શણગારવાનું તૈયારી. શણગારવાની એટલે કે આપણે જો ઘાપા કાઢી નાખ્યા, ઘાપા કાઢીને હવે પતરા ફિટ કરવાનું છે. એ પહેલાં રેપાડે રેમૈયા જે મોટા નાના રેમૈયા છે ને આ મોટા છે, તો આ મોટા રેમૈયા ફિટ કરી પછી આપણે પતરા ફિટ કરીશું. પહેલાં હાલ આ રેમૈયા ફિટ કરી દઈએ. ને રેમૈયામાં સૌથી જો તમે નવું જોયું હોય ને તો કે આ શું છે, તો કે આ એમ છે કે આપણે ધૂળ પડતી જાય, અહીંથી આમ નોખી થતી જાય. એટલે ખડ હોય તો નોખું પડી જાય, તો આપણે નેદવાનું ને બધી હમું આમ માંડવીને કહી જતું હોય ત્યાંથી ખડ નોખું પડી જાય તો આપણે નેદવામાં હમું. તો પહેલાં રાપાડીઓ બદલાઈ નાખીએ અને પછી પતરા ફિટ કરીએ. માંડવી એવી બધી કંઈ છે નહીં કે આપણે ઘરે માંડવી બહુ ઘાટી થઈ ગઈ. ઘાટી એટલે કે પાટલા ભેગા થઈ ગયા ને અહીંયા હજી પાટલા ભેગા થયા નથી. એટલે અહીંયા હજી મોટા રેમૈયા હાલ છે એક ફેરી, ને હજી ઓલી કોરા એક નાની માંડવી છે. આપણે ત્યાં હાવ નાની છે કેમ કે પાસ્તરી વાવી હતી ને આ થોડીક આકતરી છે, એટલે આ આમ છે. તો આમાં હવે એક ફેરી મોટા રેમૈયા હાલ છે પછી પૂરું. એટલે પહેલાં હાલો એ મોટા રેમૈયા ફિટ કરી દઈએ, પછી પતરા ફિટ કરવાનું ઓલું ટ્રાય કરીશું. તો ભાઈ પતરા ફિટ થઈ ગયા કમ્પ્લીટ. પણ જો પતરા કમ્પ્લીટ ફિટ તો કરી દીધા, પણ હાલ્યું નહીં. આપણે હાલવાનું કારણ શું છે કે બધું ધૂળ ચડાવે આપણે માંડવીમાં. આ જો આ નોર્મલ લીગલ છે, આમાં કંઈ ફેર નથી. આ જો માંડવી દાટી દઈ એટલે હવે પાછા પતરા કાઢી નાખવાના છે આપણે. કેમ કે પતરા કાઢી નાખીએ એટલે પતરા નાખવાના જ છે, પણ હવે પાછા નાના રેમૈયા આપણે જે કાઢ્યા ને પહેલાં એક ફેરી આખા મોટા રેમૈયા આખા ખેતરમાં ફરીએ, નાના રેમૈયા ફિટ કરી એમાં પતરા ફિટ કરીને પછી આ પતરા આપણે ફિટ કરીશું. કેમ કે આ પતરા બહુ મોટા થાય એટલે કાં પછી થોડા કપાવવા પડશે. પહેલાં કપાવવા તો થોડાક એટલે આ બહુ આમ પકતો ગાળવાનો બહુ છે, એટલે એટલા બે બાજુ કપાઈ જાય ને તો ને ઉપરથી એટલો કટકો એટલે રેડી હાલ છે. તો પહેલાં હાલો પતરા કાઢી નાખીએ. પતરા કાઢીને સીધી ડાયરેક્ટ એમને માક લઈએ. તો પહેલાં પતરા કાઢી નાખીએ. તો હાલ લો પતરા નીકળી ગયા છે ને હવે આપણે નોર્મલી આંકવાનું છે કાયદેસર. ને હવે તો ધાલ છે ધોમ, તો પતરા કાઢીને મેળવી દીધા સાઈડમાં. ને હવે કરીએ શરૂઆત. વાગવામાં થઈ ગયા કેટલા વાગ્યા? વાગવામાં 11:30 જેવું થઈ ગયું. તો સાયકલ તો ખરું પણ વજન ઘટે હજી ઓછું બેસે. તો હાલો પાણો વેચ કરીએ. બહુ ઓછું બેસે. હાલો પાણો મેલાઈ ગયો, મોટો પાણો ઉપર મેળ દીધો. હવે કરીએ ટ્રાય. આપણી નાની માંડવી છે, આ મોટી માંડવી આખતરી વાવી એટલે આગળ પાછળ. હવે ધ્યાન રાખવું, વિડીયો બંધ કરીને તરકડી આવી બાકી.
ફાયદોની હાથી એટલે હવે હજી બીજા ખેતરે ટ્રાય કરીએ તો અહીંયા તો ટ્રાય કરી પણ બેસતું જ નથી હાથી કોઈ વાંચે પણ એટલા મેલે તોય ન બેઠો એટલે બીજા ખેતરે ટ્રાય કરીએ તો હાલે તો ઠીક છે બાકી પછી અહીંયા બહુ કેવડાવે અહીંયા લગભગ કાલ બપોર પછી હાલે તો હાલે તો બીજા ખેતરે જાય ને આનું પક્કામાં તો ત્યાં હાલી ઠીક છે બાકી પછી તો ટ્રેક્ટર મેળ દીધું આ ખેતરીએ કેમ કે હવે ઘેર લઈ જવાનું એટલું ફરીને લઈ જવાનું ક્યાં હોય એટલું કરવું એટલે ટ્રેક્ટર મેળ દીધું અહીંયા જો ખેતરે મેળ દીધું હવે બપોર પછી હાલે તો ઠીક છે બપોર પછી આવીશું આંખવા બાકી પછી હવે કાલ હવે આમાં હાલ છે ને કેમ કે ઉપર સુકાઈ ગયું હેઠે લીલું છે એટલે કેવરાવે તો બપોર પછી શું પહેલાં ઘેર રહીને ખાઈ પીને એકવાર આરામ કરી લઈએ કેમ કે તાવ જેવું દેખાય સુઈ જાય ઘડી